ફક્ત 2 ઊનમાંથી બનાવો શાનદાર વસ્તુ, જે માર્કેટમાં તમે ખરીદવા જશો ને તો 500 રૂપિયામાં એક નંગ મળશે અને તમે તેને ઘરે 20 રૂપિયામાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ સુંદર એવું લાગે છે. જે લોકોને ઊનનું કાંઈ કામ ગૂંથતા નથી આવડતું ને તેને પણ આ વસ્તુ બનાવતા આવડશે. એટલી સરસ, સરળ અને સિમ્પલ છે, વળી બની પણ ફટાફટ જાય છે. તો આ રીતે કોઈ પણ એક પુઠ્ઠું લઈ લેવાનું છે અને 2 ઊન લઈ લેવાની છે. એક ઊનમાંથી પણ બનાવી શકો, પણ કલર કોમ્બિનેશન સારું લાગે ને એટલા માટે આપણે અહીંયા કલર 2 રાખેલા છે. કોઈ પણ એક પુઠ્ઠું લઈ લેવાનું છે અને આ પુઠ્ઠામાં આપણે આ રીતે ઊનને વીંટવાની છે. થિકનેસ તમારે જે રીતે જાડી પાતળી રાખવી હોય ને તે મુજબ તમારે ઊન વીંટવાની છે. અહીંયા કોઈ પરફેક્ટ માપ છે જ નહીં. તમને જેટલી જાડી મોટી તમારે આ પ્રોડક્ટ તૈયાર કરવી હોય ને એટલું તમારે ઊન વીંટવાનું છે. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો ઊનની આટીઓ લગાવી દીધી છે. લગભગ 30થી 40 વાર આપણે આ રીતે ઊનની આટી લગાવેલી છે. તમે જોઈ શકો છો સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ, કાંઈ જ મોટી તામઝામ નથી. આ રીતે વીંટાઈ દઈને પછી આપણે લઈ લેવાનું છે વ્હાઇટ કલરની ઊન. આ રીતે બ્લુ ઊન વીંટાઈ જાય પછી સરસ તેને ફિનિશિંગ સાથે આ રીતે બાંધી દેવાનું છે અને પછી લઈ લેશું આપણે વ્હાઇટ કલરની ઊન. વ્હાઇટ કલરની ઊન આપણે વચ્ચે રાખીશું જેથી કલર કોમ્બિનેશન ખૂબ સુંદર એવું લાગે. અહીંયા પરફેક્ટ એવું કોઈ માપ નથી કે તમારે આ કલરની જ ઊન લેવી ને આટલી જ ઊન લેવી. તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી અથવા જે કંઈ પસંદ હોય તે ઊન તમે અહીંયા કલરમાં લઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ યુનિક વસ્તુ બનવાની છે જે માર્કેટમાં ખૂબ મોંઘી મળે છે. તમે તેને ઘરે ફક્ત 20 રૂપિયામાં બનાવીને તૈયાર પણ કરી લેશો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે ઘરે નાની મોટી ઊન બચેલી હોય છે ને તો તેમાંથી પણ તમે બનાવી શકો છો આવી પ્રોડક્ટ, જેથી આપણી વસ્તુનો રિયુઝ પણ થઈ જશે અને ખૂબ સુંદરનું એક ડેકોર પીસ પણ તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે વ્હાઇટ ઊન પણ વીંટી લેવાની છે. વ્હાઇટ વીંટાઈ જાય પછી ફરીથી આપણે બ્લુ ઊન વીંટી દેવાની છે. ટોટલ આપણે અહીંયા આ રીતે 3 સ્ટેપ રાખેલા છે, 2 બ્લુ અને વચ્ચે એક વ્હાઇટ. ઊન તમને ઓનલાઈન પણ આસાનીથી મળી જશે. મીશો છે, એમેઝોન છે તે વેબસાઇટ ઉપરથી આસાનીથી મળી જશે ફ્રેન્ડ્સ. આપણે અહીંયા આ પ્રોડક્ટ તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી જ માહિતી આપેલી છે અથવા તમે લોકલ શોપમાંથી પણ ખરીદી શકો છો. આજુબાજુ કોઈ સ્ટેશનરી શોપ હોય અથવા કટલેરીની શોપ હોય ત્યાં તમને આસાનીથી આ ઊન મળી જશે 10 રૂપિયામાં. સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. જે લોકો કોઈ પણ પહેલી વખત ઊનની આ વસ્તુ બનાવતા હશે તેનાથી પણ પરફેક્ટ જ બનશે. આમાં તમારે કાંઈ ભરત ગૂંથણ કરવાની પણ કાંઈ જરૂર નથી. એમને આ રીતે તમારે ફક્ત ઊનને વીંટવાની જ છે. સાવ સરળ અને એકદમ યુનિક વસ્તુ બનશે જે તમારા ડેઇલી યુઝમાં ખૂબ જ ઉપયોગી થવાની છે ફ્રેન્ડ્સ. ઘણી વખત આપણે ડેકોર પીસ ખરીદતા હોઈએ છીએ બજારમાંથી, પણ બજાર કરતાં પણ ઘરે ડેકોર પીસ સુંદર એવું તૈયાર કરી શકાય છે નકામી વસ્તુમાંથી. તો ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આગળ પણ આપણે તમારી સાથે ઊનમાંથી ખૂબ જ શાનદાર એવું તોરણનો વિડીયો શેર કરેલો છે જે દિવાળી સ્પેશિયલ, જે આપણે તોરણ માર્કેટમાંથી ખરીદતા હોઈએ છીએ તેવું સુંદર એવું તોરણ આપણે ફક્ત 20 રૂપિયામાં તૈયાર કરેલું છે ફ્રેન્ડ્સ. તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. હવે આ રીતે તમે જોઈ શકો છો ઊન આપણે સરસ વીંટી લીધી છે. હવે સેન્ટરમાં આ રીતે આપણે ઊનને ફિટ કરવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે મુજબ તમારે ઊનને આ રીતે વીંટી દેવાની છે વચ્ચે સેન્ટરમાં. કોઈ પણ ઊનનો એક કટકો લઈને પછી આ રીતે આપણે ત્યાં ગાંઠ લગાવી દેવાની છે. સાવ સરળ અને સિમ્પલ જ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. બસ આ રીતે સરસ ફિનિશિંગ સાથે આપણે કટિંગ કરવાનું છે અને સેન્ટરમાં જ આપણે આ રીતે ઊનને બાંધવાની છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે આપણે સેન્ટરમાં ઊન બાંધી દઈને પછી પાછળની સાઈડથી આ રીતે કટિંગ કરી દેશું ઊનનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ ફોલો કરશો એટલે પરફેક્ટ તમારી સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થશે. આ રીતે આપણે કટિંગ કરી દીધું છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવા ભાગ અહીંયા તૈયાર થઈ ગયા છે. વચ્ચે જ્યાં સેન્ટર છે ને ત્યાં આપણે સારી રીતે આ રીતના દોરી ટાઈટ કરી દેવાની છે. ઊનની દોરી છે તેને સરસ એવું આપણે ટાઈટ કરી દઈશું, ખુલે નહીં તે રીતે જ આપણે ગાંઠ લગાવવાની છે. જેને પણ ઊનનું કાંઈ જ કામ નથી આવડતું ને તેનાથી પણ પહેલી વારમાં જ પરફેક્ટ વસ્તુ બનશે. જે રીતે વિડીયોમાં જણાવેલો છે ને તે સ્ટેપ ફોલો કરશો એટલે તમારાથી ફ્રેન્ડ્સ પરફેક્ટ એવી વસ્તુ તૈયાર થવાની છે. હવે આ રીતે આપણે ઊનના ભાગ છે તે અલગ કરી દેવાના છે. બંને બ્લુના અલગ કરી દેશું અને વ્હાઇટના અલગ કરી દેશું. આ રીતે સરસ ભાગ અલગ કરી દેવાના છે. હવે જે આપણે આ ભાગ અલગ કરેલા છે ને તેમાંથી પણ આપણે 2 ભાગ અલગ કરવાના છે. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 6 ભાગ છે. 6
6 ભાગમાંથી પણ આપણે 2 ભાગ આ રીતે અલગ કરી દેશું. જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ ફોલો કરશો ને એટલે પહેલી વારમાં જ પરફેક્ટ આ પ્રોડક્ટ તૈયાર થઈ જવાની છે. અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે બ્લુ અને વ્હાઇટ ઊનના. અને જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ને તે મુજબ તમારે આ રીતના ગાંઠ લગાવી દેવાની છે. સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં. થોડું એવું સાચવીને સમજીને આ રીતે આપણે અહીંયા ગાંઠ લગાવવાની છે. તમે થોડું ધ્યાનથી જોશો એટલે તમને પરફેક્ટ એવું સમજાઈ જશે. આ રીતે વચ્ચે ફ્લાવર જેવો શેપ થઈ જશે. પહેલાં આપણે અહીંયા આ રીતના જ ગાંઠ લગાવી દઈશું ઉપરથી. એટલે ઉપરથી આપણે આ રીતે ગાંઠું લગાવતા જશું ને એટલે સરસ એવી ડિઝાઇન ક્રિએટ થતી જશે. બ્લુ ઊન આવતી હોય ને ત્યાં બ્લુ કટકો લગાવવાનો, વ્હાઇટ આવતી હોય ત્યાં વ્હાઇટ લગાવવાનો. આ રીતે આપણે કટિંગ કરી દીધું છે અને આ રીતના આપણે ફિટ કરતા જવાનું છે. તમે જોઈ શકો છો 2 આપણે આ રીતના લઈ લેવાના છે. જે ભાગ અલગ કરેલા હતા ને તે 2 ભાગને આ રીતે સરસ જોઈન્ટ કરી દઈશું, જેથી દેખાવ સુંદર આવે અને વસ્તુ પણ આપણી સુંદર બનીને તૈયાર થાય. તો છે ને ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ જ ઊનમાંથી બનાવો નવીન વસ્તુ જે તમને માર્કેટમાં ખૂબ મોંઘી મળે છે. અત્યારે મેં નાની સાઇઝમાં બનાવેલી છે ફ્રેન્ડ્સ, પણ તમે આની 3 સાઇઝ આવે છે તે પણ બનાવી શકો છો. એક નાનું મોટું તે રીતે તમે 3 સાઇઝ બનાવી શકો છો. ખૂબ સુંદર લાગે છે. રોજિંદા જીવનમાં આપણને આ બધી વસ્તુ છે તે ખૂબ ઉપયોગી થતી હોય છે અને માર્કેટમાં આપણે ખરીદીએ તો ખૂબ મોંઘી મળતી હોય, પણ ઘરે તમે 20 રૂપિયામાં તૈયાર કરી શકો છો. આ એક પીસ તમે લેવા જાશો ને તો 400 થી 500 રૂપિયામાં મળતો હોય છે માર્કેટમાં, પણ ઘરે ફ્રેન્ડ્સ તમે 20 રૂપિયામાં તૈયાર કરી લેશો. ફક્ત નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આ રીતે તમારે ખાલી ગાંઠ લગાવવાની છે ને તે જ સમજવાનું છે, બાકી બધું તો તમને આસાનીથી સમજાઈ જશે. તો મળીએ ફ્રેન્ડ્સ આ બધી ગાંઠું લગાઈ જાય પછી આપણી પ્રોડક્ટ કેવી તૈયાર થઈ છે ત્યારે. તો ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો અને અત્યાર સુધી ફ્રેન્ડ્સ વિડીયો જોયો છે અને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમે વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તમારી એક લાઇક મને મોટિવેટ કરી શકે છે આવા જ અવનવા વિડીયો તમારી સાથે શેર કરવા માટે. તો ફ્રેન્ડ્સ જરૂરથી એક લાઇક કરી દેજો અને સાથે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો છે તે પણ કમેન્ટ જરૂરથી કરજો. તમે કંઈ રિવ્યૂ આપવા માંગો છો ફ્રેન્ડ્સ તો તે પણ રિવ્યૂ જરૂરથી આપજો. અને ઊનમાંથી ફ્રેન્ડ્સ તમે કંઈ બીજી વસ્તુ જોવા માંગો છો આગળ નવીન પ્રોડક્ટ તો તે પણ કમેન્ટ જરૂરથી કરજો. આપણે તેનો વિડીયો પણ તમારી સાથે જરૂરથી શેર કરીશું. ને આ વિડીયો કયા ગામ કયા શહેરમાંથી તમે જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો કાંઈ જ નથી કરવાનું ફ્રેન્ડ્સ, આ રીતે વચ્ચે સેન્ટરમાં આપણે પહેલાં ગાંઠ લગાવી દીધી છે, પછી આપણે એક રાઉન્ડ લગાવી દીધો. એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય ને પછી ફરીથી આપણે બીજો રાઉન્ડ લગાવવાનો છે થોડા અંતરે, એટલે સુંદર એવી ડિઝાઇન બનતી જશે. તમે અહીંયા જોઈ શકો છો એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય પછી બીજો રાઉન્ડ. એ રીતે આપણે જ્યાં સુધી ઊન પૂરી ન થઈ જાય ને ત્યાં સુધી આ સ્ટેપ ફોલો કરવાના છે. આ રીતે આપણે થોડા અંતરે 2 જે છેડા આપણે અલગ કરેલા છે તેને જોઈન્ટ કરવાના છે અને ત્યાં આપણે આ રીતે બાંધી દેવાનું થોડા અંતરે. એટલે સરસ એવું ફિનિશિંગ સાથે આ કામ કરવાનું છે એટલે તમારી ખૂબ સુંદર એવી પ્રોડક્ટ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા જ રાઉન્ડ કમ્પ્લીટ કરી દીધા છે. તમે અહીંયા જોઈ શકો છો ને ખૂબ સુંદર એવી આપણી પ્રોડક્ટ લાગી રહી છે.
હવે જ્યાં જ્યાં છેલ્લે ઊન દેખાય છે ને લાંબા ટૂંકી છે ત્યાં ફ્રેન્ડ્સ આ રીતે કટિંગ કરીને સરસ ફિનિશિંગ આપી દેવાનું છે, એટલે ખૂબ સુંદરના એવા લટકન તૈયાર થઈ જાય. તો છે ને ફ્રેન્ડ્સ, ઘરે બનાવવું સાવ સરળ સિમ્પલ. તો આજે આપણે ફક્ત 2 ઊનમાંથી તૈયાર કરેલો છે થાળી માટેનો રૂમાલ. પૂજા રૂમાલ પણ કહી શકો છો અને ટેબલ મેટ પણ કહી શકો છો ફ્રેન્ડ્સ. આની ઉપર તમે ફૂલદાની પણ રાખી શકો છો ને પૂજા ડીશ ઢાંકવા માટે પણ ખૂબ સુંદરનો એવો આ રૂમાલ બનીને તૈયાર થઈ ગયો ફ્રેન્ડ્સ. ને એમનો ટેબલ મેટ તરીકે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે અહીંયા 2 કલરનો રાખેલો છે, તમે કોઈ એક કલર પણ રાખી શકો છો, અથવા વધુ કલર રાખવો હોય તો વધુ પણ રાખી શકાય છે. તો તૈયાર છે નવીન રીતે ઊનનો રૂમાલ.